મિત્રો, આજની અમારી આ પ્રસ્તુતિમાં વાત કરીશું કેટલાક એવા સપના જે સૌથી શુભ માનવામાં આવે છે અને 3 એવા સપના જે કોઈને ના કહેવા જોઈએ, નહીં તો આર્થિક નુકસાન થઈ શકે છે। અને સાથે એ પણ જાણો બપોરના સપના સાચા કે જૂઠા અને રાત્રે આવેલું સપનું કેટલા વાગ્યા સુધી સાચું હોય છે। મિત્રો, પહેલા શુભ સપના વિશે જાણીશું। આ સપનાને સૌથી શુભ માનવામાં આવે છે। તેઓ નસીબના તાળા ખોલે છે। સ્વપ્ન જોવું એ કુદરતી પ્રવૃત્તિ છે। રાત્રે સૂતી વખતે આપણે બધા ચોક્કસ સપના તો જોતા જ હોઈએ છીએ। સપના આપણને ઘણા પ્રકારના શુભ કે અશુભ સંકેતો આપે છે। તમે ઘણી વખત જોયું હશે કે સપનામાં જોવા મળતી ઘટનાઓ વાસ્તવિક જીવનમાં પણ બનતી હોય છે। સ્વપ્ન વિજ્ઞાન અનુસાર સપનામાં જોવા મળતી કેટલીક વસ્તુઓનો સંબંધ આપણા ભવિષ્ય સાથે હોય છે। સપનાનો એક વિજ્ઞાન પણ છે જેને સ્વપ્ન શાસ્ત્ર કહે છે। સ્વપ્ન વિજ્ઞાન અનુસાર સપનામાં કેટલીક વસ્તુઓ જોવી ખૂબ જ શુભ માનવામાં આવે છે। તો ચાલો જાણીએ એવી કઈ વસ્તુઓ છે જેને સપનામાં જોવાથી વ્યક્તિને આગળ જતા ભવિષ્યમાં ફાયદો થશે। મિત્રો, સ્વપ્નમાં વરસાદ જોવાનો અર્થ શું થાય છે તમને ખ્યાલ છે? સ્વપ્નમાં ભારે વરસાદ જોવાનો અર્થ છે કે આ સ્વપ્ન તમારા માટે કોઈ શુભ સંકેત લઈને આવવાનું છે। આનો અર્થ એ છે કે દેવી લક્ષ્મીજીની કૃપા તમારા પર છે। ટૂંક સમયમાં જ તમને નોકરી અથવા વ્યવસાયના ક્ષેત્રમાં મોટી પ્રગતિ મળી શકે છે। જો તમને સપનામાં સાફ પાણી દેખાય છે તો તે પણ એક શુભ સંકેત માનવામાં આવે છે। મતલબ કે કામ કરતા લોકોને મોટું પદ મળી શકે છે। સપનામાં કાળો અને સફેદ સાપ જોવો શુભ માનવામાં આવે છે। મતલબ કે તમારી એક ઈચ્છા પૂરી થવા જઈ રહી છે। સપનામાં ગુલાબનું ફૂલ જોવાનો અર્થ, જો તમને સપનામાં ગુલાબનું ફૂલ દેખાય તો તે ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે। આ પ્રકારનું સ્વપ્ન દેવી લક્ષ્મીની કૃપા પણ દર્શાવે છે। આ સ્વપ્નનો એક અર્થ એ છે કે જલ્દી જ તમારા ઘરમાં ખુશીઓ દસ્તક દેવાની છે અથવા તમારા લાંબા ગાળાના સપનાઓમાંથી એક પૂર્ણ થઈ શકે છે। સ્વપ્નમાં પોતાને ગરીબ જોવું, જો કોઈ વ્યક્તિ સ્વપ્નમાં પોતાને ગરીબ બનતો જુએ છે તો તેનો અર્થ એ થશે કે તેના પર કોઈ આર્થિક આફત આવી શકે છે। પરંતુ સ્વપ્નમાં શાસ્ત્રોમાં આનાથી બિલકુલ ઉલટું કહેવામાં આવ્યું છે। હા મિત્રો, સ્વપ્નમાં તમારી જાતને ગરીબ જોવાનો અર્થ એ છે કે તમારી આર્થિક સ્થિતિમાં ટૂંક સમયમાં જ સુધારો થવા જઈ રહ્યો હશે। આવા સ્વપ્નનો અર્થ છે કે તમારી સંપત્તિમાં વધારો થવાનો છે। સ્વપ્નમાં પોપટ જોવાનો અર્થ, જ્યોતિષમાં પોપટને શુભ માનવામાં આવે છે। આવી સ્થિતિમાં જો તમને સપનામાં પોપટ દેખાય તો તે પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે। તે જણાવે છે કે તમને ટૂંક સમયમાં કોઈ સારા સમાચાર મળવાના છે જે તમારા જીવનને સુખ અને સમૃદ્ધિથી ભરી દેશે। સ્વપ્નમાં ફળોથી લગાયેલું ઝાડ જોવું, વેપાર સાથે સંકળાયેલ વ્યક્તિ જો સપનામાં ફળોથી લદાયેલું ઝાડ જુએ તો તેનો અર્થ છે કે તેને ધંધામાં મોટી સફળતા મળવાની છે। તે જણાવે છે કે તે વ્યક્તિને ઘણું સુખ અને સંપત્તિ મળવાની છે અને તેનો બિઝનેસ ઝડપથી વિસ્તરવા જઈ રહ્યો છે। પૈસા જોવાનો અર્થ શું છે તમને ખ્યાલ છે મિત્રો? જો કોઈ વ્યક્તિ સપનામાં નવી નોટો આપતો જોવા મળે તો તે ખૂબ જ શુભ હોય છે। જ્યારે કોઈ વ્યક્તિ આવા સ્વપ્ન જુએ છે તો તેને નજીકના ભવિષ્યમાં પુષ્કળ આર્થિક લાભ મળવાનો છે। તેની આર્થિક સમસ્યાનો હલ થાય છે। તે જ સમયે સ્વપ્નમાં સિક્કાઓ ટપકતા જોવા અથવા સિક્કાનો અવાજ સાંભળવો પણ આવકમાં વધારો સૂચવે છે। આવા સપના જોવાથી ભવિષ્યમાં ફાયદો થાય છે। જો તમે સ્વપ્નમાં પોતાને ભોજન કરતા જુઓ છો તો તેને શુભ સંકેત માનવામાં આવે છે। આનો અર્થ એ છે કે આવનારો સમય તમારા માટે સારો રહેશે અને જો તમે કોઈ રોગથી પીડિત છો તો તમારું સ્વાસ્થ્ય પણ સુધરશે। આ સ્વપ્નમાં સારા પોષણ અને મનમાં સંતોષની લાગણી પણ દર્શાવે છે। જો તમે તમારા સપનામાં અન્ય લોકોને ભોજન લેતા જોતા હો તો તેનો શુભ સંકેત માનવામાં આવે છે। આનો અર્થ એ છે કે આવનારા સમયમાં તમને પરિવાર તરફથી સંપૂર્ણ સહયોગ મળશે અને ઘરમાં કોઈ ધાર્મિક કાર્યક્રમનું આયોજન પણ થઈ શકે છે। મિત્રો, હવે વાત કરીશું એવા 3 સપનાની જે કોઈને કહેવાથી આર્થિક નુકસાન પણ થઈ શકે છે। હા મિત્રો, લોકો જિજ્ઞાસાથી પોતાના સપના બીજાને કહેતા હોય છે, પરંતુ સ્વપ્ન વિજ્ઞાનમાં આ ખોટું કહેવામાં આવ્યું છે। કેટલાક સપનાની માહિતી અન્ય લોકોને ના આપવી જોઈએ। નંબર 1, મૃત્યુ સંબંધિત સપના। હા મિત્રો, ઘણા લોકો સપનામાં પોતાની નજીકની વ્યક્તિનું મૃત્યુ જોઈને ડરી જાય છે।
અને લોકો સમક્ષ તેનો ઉલ્લેખ કરે છે. જો તમે સ્વપ્ન જોશો કે તમારી અથવા તમારી નજીકની કોઈ વ્યક્તિ મૃત્યુ પામી રહી છે, તો તેનો અર્થ એ છે કે તમારી બધી મુશ્કેલીઓનો અંત આવવાનો છે. એવું માનવામાં આવે છે કે જો તમે આવા સપનાનો ઉલ્લેખ બીજા કોઈને કરો છો તો તેની અસર ઓછી થઈ જાય છે. નંબર 2, ચાંદીથી ભરેલો કલશ. જો તમે તમારા સપનામાં ચાંદીથી ભરેલો કલશ જુઓ છો તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ સ્વપ્ન સૂચવે છે કે તમારા જીવનમાં સારા દિવસો આવવાના છે. આ સ્વપ્ન ઉજ્જવળ ભવિષ્ય તરફ નિર્દેશ કરે છે. આ સ્વપ્નનો ઉલ્લેખ બીજા કોઈને ના કરવો જોઈએ. નંબર 3, ફૂલોના બગીચાનું સપનામાં જોવું. લાલ ફૂલોનો બગીચો અથવા પ્રકૃતિ સાથે સંબંધિત અન્ય કોઈ સ્વપ્ન જોવું ખૂબ જ સારું માનવામાં આવે છે. આ સ્વપ્ન જીવનમાં ખૂબ સારા સમાચાર સૂચવે છે. તે આવનારી આર્થિક સમૃદ્ધિ તરફ પણ નિર્દેશ કરે છે. જો તમે પણ આવું સપનું જોયું હોય તો બીજાને ના જણાવો, નહીતર તેની અસર ઓછી થઈ શકે છે. હા મિત્રો, ભવિષ્ય પુરાણ મુજબ આવા સપના જોવાનો અર્થ છે કે તમને ઘણો આર્થિક લાભ થવાનો છે. સૂર્ય જોવો, ચંદ્ર જોવો, વાળ ખરતા જોવો, ધ્વજ લહેરાતો જોવો, ગાયને દૂધ પીતી જોઈ, સોનાના ઘરેણાં પહેરેલા જોવું. અરીસો સ્વપ્નનો અભ્યાસ એ એક પ્રાચીન છે. આ એક કળા છે. આ કળા દ્વારા મનુષ્યના સપનાનું અર્થઘટન થાય છે અને તેનું અર્થઘટન સ્વપ્નમાં જોયેલી ઘટનાના આધારે જ શક્ય બને છે. સ્વપ્ન વિજ્ઞાન અનુસાર સપનાઓ આ સમયે જોયા હશે કોઈ પણ સમયે, પરંતુ આમાંથી માત્ર કેટલાક સપના જ સાકાર થાય છે. ઘણા સપનાનું કોઈ મહત્વ નથી હોતું. સ્વપ્ન જોવાનો સમય ખૂબ જ મહત્વપૂર્ણ છે મિત્રો. આ મુજબ સ્વપ્ન જોવાનો સમય કહે છે કે તે વાસ્તવિકતામાં બદલાશે કે નહીં. એવું કહેવાય છે કે રાત્રે 10 વાગ્યાથી 12 વાગ્યાની વચ્ચે જોયેલા સપના કોઈ પણ જાતના પરિણામ આપતા નથી. સામાન્ય રીતે આ સપના દિવસ દરમિયાન બનેલી ઘટનાઓની મન પર અસર કરે છે, જ્યારે રાત્રે 12 વાગ્યાથી સવારના 3 વાગ્યાની વચ્ચે જોવામાં આવેલા સપના કોઈ પરિણામ પણ નથી આપતા. જો સપના મધ્યમાં જોવામાં આવે તો તે સત્યની ખૂબ જ નજીક હોય છે. જ્યારે શાસ્ત્રો અનુસાર જીવનમાં આવા સપના સાકાર થવામાં લગભગ 1 વર્ષનો સમય લાગે છે. આ સિવાય એવું કહેવાય છે કે બ્રહ્મ મુહૂર્ત એટલે કે સવારે 3 થી 5 વાગ્યા સુધી જોયેલા મોટા ભાગના સપના સાચા થાય છે. તે 1 થી 6 મહિનાની વચ્ચે પરિણામ આપે છે, જ્યારે બપોરે જોયેલા સપનાનો કોઈ અર્થ નથી, કારણ કે તે સાકાર થતા નથી. આ હતી સપના વિશેની સંપૂર્ણ માહિતી મિત્રો. આવા જ વિડીયો જોવા અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરજો. મિત્રો, હવે મળીશું આવા જ માહિતીથી ભરપૂર નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. બધાએ વિડીયો અંત સુધી જુઓ તેના બદલ ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.